હેલો સ્ટુડન્ટ્સ, તો આપણે ચેપ્ટર નંબર 4 કમ્પ્લીટ કર્યું છે અને આપણે સ્ટાર્ટ કર્યું છે ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ અને કીટોન વાળું ચેપ્ટર, રાઈટ? એમાં ઘણા બધા કન્સેપ્ટ આપણે ઓલરેડી ભણી ગયા છે. બોર્ડની જ્યારે લેક્ચર થાય છે એમાં પ્રિપરેશન ભણી ચૂક્યા છે, આપણે કેમિકલ રિએક્શન ભણી ચૂક્યા છે, ફિઝિકલ પ્રોપર્ટીઝ ભણી ચૂક્યા છે. તો હવે બધા જે ટોપિક્સ ભણી ચૂક્યા છે એ ટોપિક્સ પરથી નીટ અને જીડબલ્યુમાં કેવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે અને એના લોજિકલ આન્સર કેવી રીતે લખવાના હોય એની આપણે થોડીક ડિસ્કશન કરી લઈએ. તો કેટલાક ક્વેશ્ચન જોઈએ જે નીટ જીડબલ્યુમાં ઓલરેડી પૂછી ચૂક્યા છે. ઘણા બધા કન્સેપ્ટ તો મેં તમને ઓલરેડી ભણાયેલા જ છે બોર્ડના લેક્ચરમાં. હવે કન્સેપ્ટ કેવી રીતે અપ્લાય કરવાના છે એ મેઇન જોઈએ. તો જોઈએ આગળ પહેલો ક્વેશ્ચન. તો ફર્સ્ટ ક્વેશ્ચન જે છે એમાં આપણને આપ્યું છે એસિટિલિન, એટલે આપણને CH ટ્રિપલ બોન્ડ CH એસિટિલિન આપ્યું છે. તો આપણને આપ્યું છે એસિટિલિન અને આપણને એરોની ઉપર આપણને આપ્યું છે ડાયલ્યુટ H2SO4, ડાયલ્યુટ H2SO4 ઇન પ્રેઝન્સ ઓફ Hg+2 અને અહીં આપણને કહ્યું છે X અને ક્વેશ્ચન પૂછ્યો છે વોટ કુડ બી ધ X અને આપણને 3-4 ઓપ્શન્સ આપ્યા છે. ઓપ્શન્સ આપણે લખતા નથી, આપણે ડાયરેક્ટ એના લોજિક પર જઈએ. હવે મેઇન લોજિક સમજો. જ્યારે પણ કન્સન્ટ્રેટેડ H2SO પર આપ્યું હોય ત્યારે ઓલવેઝ ડિહાઇડ્રેશન રિએક્શન થાય. કન્સન્ટ્રેટેડ H2SO પર આપ્યું હોય તો ડિહાઇડ્રેશન રિએક્શન કરવાનું, એ કેસમાં H2 નો મોલેક્યુલ રિમૂવ થાય, રાઈટ? અને ડાયલ્યુટ એસિડ આપ્યું હોય, ડાયલ્યુટ H2SO પર આપ્યું હોય તો એ કેસમાં આપણે હાઇડ્રેશન કરીએ છીએ, હાઇડ્રોલિસિસ કરીએ છીએ, તો H2 નો મોલેક્યુલ એડ કરીએ છીએ. તો આ સિમ્પલ લોજિક યાદ રાખશો તો ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરવામાં હેલ્પ થશે. જ્યારે કન્સન્ટ્રેટેડ H2SO પર હોય તો H2 રિમૂવ કરવાનો, અને ડાયલ્યુટ H2SO પર હોય તો H2 એડ કરવાનો. આ સિમ્પલ લોજિક યાદ રાખો. હવે એ લોજિક પરથી આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો આપણને એસિટિલિન જગ્યાએ કોઈ પણ વસ્તુ આપી હોય, આપણે અહીંયા જોઈએ છે કે ડાયલ્યુટ H2SO4 છે, which means આપણે એડિશન ઓફ H2O કરવાનું છે, રાઈટ? હવે જ્યારે પણ આપણે હાઇડ્રોલિસિસ કરીએ છીએ, અને હું તમને ઘણી બધી વાર આ વસ્તુ કહી ચૂક્યો છું કે હાઇડ્રોલિસિસ વખતે આપણે H2O ને ડિસોસિએટ કરીએ છીએ H+ અને OH- માં, રાઈટ? તો H2 એડ કરીએ તો H2 ને પહેલા ડિસોસિએટ કરીએ H+ ને OH- માં. આ તો સિમેટ્રિકલ આલ્કાઇન છે, તો કોઈ પણ કાર્બનને આપણે H+ આપી શકીએ, કોઈ પણ કાર્બનને OH- આપી શકીએ. તો ધારો કે આ પહેલા કાર્બનને આપણે H+ આપ્યો અને બીજા કાર્બનને OH- આપ્યો. અને આપણને ઓલરેડી ખબર છે કે જો અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ હોય, એટલે કે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ વાળા કમ્પાઉન્ડ હોય તો એમાં એડિશન રિએક્શન થતું હોય મોસ્ટલી. કારણ કે જે અનસેચ્યુરેટેડ ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ જે છે એ અનસેચ્યુરેટેડ છે, તો એમાં આપણે એડ કરી શકીએ H+ ની OH-, રાઈટ? જો સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ હોય, ઓલરેડી સિંગલ બોન્ડ પ્રેઝન્ટ હોય, તેમાં આપણે એડિશન કરી શકતા નથી, કારણ કે એ કેસમાં ઓલરેડી કાર્બનની વેલેન્સી સેટિસ્ફાઈ થઈ ગયેલી હોય છે. વેલેન્સી તો અહીંયા સેટિસ્ફાઈ થાય છે, પણ ઓલરેડી સિંગલ બોન્ડ હોય તો સિંગલ બોન્ડમાં આપણે એડિશન કરવું પોસિબલ હોતું નથી, રાઈટ? કોઈ કમ્પાઉન્ડ સિંગલ બોન્ડ વાળા હોય એમાં એડિશન ના થઈ શકે, તો એમાં સબસ્ટિટ્યુશન થઈ શકે. તો અહીંયા ટ્રિપલ બોન્ડ જે છે એમાં આપણે એડ કર્યું છે, તો એક કાર્બન H+ આપ્યો, એક કાર્બન OH- આપ્યો. હવે સપોઝ આ તો સિમેટ્રિકલ આલ્કાઇન છે એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ સિમેટ્રિકલ આલ્કાઇન હોય તો શું? ભલે આપણે એક ક્વેશ્ચન સોલ્વ કરતા હોય પણ એના બેઝ પર બીજા બધા પણ લોજિક કવર કરી લઈએ તો એ ટાઈપના ક્વેશ્ચન્સ પણ આપણને સોલ્વ કરતા ફાવે. તો એ સિમેટ્રિકલ આલ્કાઇન હોય તો એ કેસમાં શું કરવાનું? તો એ કેસમાં જ્યારે હાઇડ્રોલિસિસ કરતા હોય તો એ કેસમાં જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હોય એ કાર્બનને નેગેટિવ ગ્રુપ આપવાનો, તો એ કાર્બનને OH- આપીશું, અને જેની પાસે વધારે હાઇડ્રોજન હોય એ કાર્બનને આપણે H+ આપીશું. કંઈક યાદ આવે છે 11th માં કંઈક ભણી ગયા હોય ટાઈપનું? જેની પાસે ઓછા હાઇડ્રોજન હોય એને નેગેટિવ ગ્રુપ આપવાનું, માર્કો-નિકોલ્સ રૂલ, એવું કંઈક ભણી ગયા હતા 11th માં, રાઈટ? તો યાદ રાખીશું જ્યારે એસિમેટ્રિકલ આલ્કાઇન હોય તો જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હોય એને આપણે નેગેટિવ ગ્રુપ આપીશું, અને જેની પાસે વધારે હાઇડ્રોજન છે એને આપણે H+ આપીશું. અહીંયા તો પ્રશ્ન છે નહીં, સિમેટ્રિકલ આલ્કાઇન છે તો કોઈ પણ કાર્બનને H+, કોઈ પણ કાર્બનને OH- આપી શકીએ. તો અને H+ આપ્યો છે તો અહીંયા બની ગયું CH2, અને OH આપ્યો છે તો અહીંયા આવશે CH-OH, અને એડ કર્યું છે તો ટ્રિપલ બોન્ડમાંથી આપણને એક બોન્ડ ઓછો થશે તો મળશે ડબલ બોન્ડ. તો આપણને ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ મળી.
હવે આપણને ફાઇનલ પ્રોડક્ટ કેવી રીતે મળશે? તો આ જે પ્રોડક્ટ જે છે એનું થશે ટોટોમરાઇઝેશન. અને ટોટોમરાઇઝેશનમાં થાય છે શિફ્ટિંગ ઓફ હાઇડ્રોજન. તો કેવી રીતે હાઇડ્રોજન શિફ્ટ થાય એની વાત કરીએ તો આ જે હાઇડ્રોજન છે એ શિફ્ટ થશે અને આવશે CS2 પાસે, અને આ જે પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન છે એ આવશે અહીંયા. તો આપણને કમ્પાઉન્ડ મળશે CH3 બીકોઝ અહીંયા હાઇડ્રોજન આવ્યો છે. આ કાર્બન ને ઓક્સિજન વચ્ચે આવી ગયો ડબલ બોન્ડ એટલે C ડબલ બોન્ડ અને અહીંયા H. તો આપણને ફાઇનલ પ્રોડક્ટ મળે છે એસિટાલ્ડીહાઇડ અથવા જેને આપણે કહીએ છીએ ઇથેનોલ. રાઈટ? તો અહીંયા X શું છે એવું પૂછ્યું છે, તો અહીંયા આપણને X મળે છે એસિટાલ્ડીહાઇડ ઓર ઇથેનોલ. ઓકે, તો એક ક્વેશ્ચન થી મેં તમને ઘણા બધા લોજિક એક્સપ્લેન કર્યા છે કે આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો કેવી રીતે સોલ્વ કરી શકીએ. હવે એવા જ બીજા ક્વેશ્ચન જોઈએ જેના લોજિક પરથી આપણે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. તો એક એવો બીજો ક્વેશ્ચન આપણને આપ્યો છે, બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. આપણને અહીંયા આપ્યું છે CH3 ટ્વાઇસ, ડબલ બોન્ડ આપ્યો છે, CHCO CH3 આપ્યું છે, અને એમાંથી પ્રોડક્ટ મળી છે આપણને CH3 ટ્વાઇસ, ડબલ બોન્ડ CHCO CHCOOH આવી પ્રોડક્ટ મળી છે. અને આપણને પૂછ્યું છે અહીંયા રિએજન્ટ કયો એડ કરવાનો, અને આપણને 3-4 ઓપ્શન આપ્યા છે. બધા જ ઓક્સિડાઇઝિંગ એજન્ટ આપ્યા છે, આપણને અલગ અલગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ આપ્યા છે, અને પૂછ્યું છે કે અહીંયા રિએજન્ટ કયો હોય, અહીંયા કયો ઓક્સિડાઇઝિંગ એજન્ટ યુઝ કરી શકીએ. હવે જો તમે એક ધ્યાનમાં તો તમે લાગે કે અહીંયા ઓક્સિડેશન રિએક્શન કર્યું છે તો અહીંયા આપણને COOH ગ્રુપ મળ્યું છે, કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ મળ્યું છે. તો પહેલી વાર જોતા એવું લાગે કે અહીંયા ઓક્સિડાઇઝિંગ એજન્ટ સ્ટ્રોંગ હશે, KMnO4 હોઈ શકે કે K2Cr2SO હોઈ શકે એવું આપણને લાગે, એક વાર જોતા એવું લાગે. પણ જો KMnO4 અને K2Cr2SO જેવા સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ જો યુઝ કરીએ તો એ ડબલ બોન્ડને પણ બ્રેક કરી શકે, અને ડબલ બોન્ડને બ્રેક કરે તો આપણને એક એસિડ મળે અને એક બીજી કોઈ પ્રોડક્ટ મળે. રાઈટ? તો મતલબ કે આ પ્રોડક્ટ મળે નહીં. ડબલ બોન્ડ જેની પાસે ઇન્ટેક્ટ હોય એવી પ્રોડક્ટ આપણને H2SO4 થી એટલે કે KMnO4 થી અને K2Cr2SO અને H2SO4 થી આ પ્રોડક્ટ પોસિબલ નથી. કારણ કે K2Cr2SO અને H2SO4 યુઝ કરીએ તો ડબલ બોન્ડ બ્રેક થઈ શકે, જ્યારે અહીંયા તો ડબલ બોન્ડ ઇન્ટેક્ટ છે. તો ક્વેશ્ચન તો એવો કયો ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે જે આગળના ડબલ બોન્ડને ઇન્ટેક્ટ રાખે છે અને પાછળ ફક્ત આપણને COOH ગ્રુપ આપે છે. તો જો તમે આયોડોફોર્મ રિએક્શન ભણ્યા હોય અને આયોડોફોર્મ રિએક્શનમાં જોયું હોય કે જે પણ ઓક્સિડેશન થાય છે એ ફક્ત મિથાઇલ કીટોન પર થાય છે. તો મિથાઇલ કીટોન છે અને આગળનું જે આલ્કાઇલ ગ્રુપ હોય છે એમાં કોઈ ચેન્જ આવતો નથી. આયોડોફોર્મ રિએક્શનમાં ઓલરેડી આ લોજિક આવે છે. રાઈટ? તો જેમાં મિથાઇલ કીટોન હોય એ લોકો આયોડોફોર્મ રિએક્શન પોઝિટિવ આપતા હોય છે. તો અહીંયા મિથાઇલ કીટોન છે જ. અને જો તમને ખબર હોય તો એક કેસમાં મિથાઇલ કીટોનના કેસમાં એ ગ્રુપ જે છે એ મિથાઇલ ગ્રુપ જે છે એ આપણને હેલો ફોર્મ આપે છે, અને બાકીનું જે કીટોન ગ્રુપ જે છે એ આપણને એસિડ આપે છે. તો અહીંયા મિથાઇલ ગ્રુપ તો જે છે એ આપણને હેલો ફોર્મ આપશે, અને જે કાર્બોનિલ ગ્રુપ છે CO ગ્રુપ છે એ આપણને એસિડ આપે છે. તો ડ્યુરિંગ ધીસ રિએક્શન આગળ જે આલ્કાઇલ ગ્રુપ હોય છે એમાં કોઈ ચેન્જ આવતો નથી. તો ઓબ્વિયસલી અહીંયા આપણો આન્સર આવવું જોઈએ સોડિયમ હાઇપોહેલાઇટ. રાઈટ? સોડિયમ હાઇપોહેલાઇટ, અથવા અને બીજા ફોર્મમાં લખે તો એવું લખી શકે કે NaOH પ્લસ એક્સેસ ઓફ હેલોજન, આવું લખી શકે. ઓકે, અહીંયા તમે બીજી પ્રોડક્ટ આપી નથી, કયો હેલો ફોર્મ બને છે કયું નથી. કયો હેલો ફોર્મ બને હોત કયું હોત તો આપણે અહીંયા એ પ્રમાણે CHCl3 હોત તો અહીંયા Cl2 લેતા, CHBr3 હોત તો અહીંયા Br2 લેતા, CHI3 હોત તો અહીંયા I2 લેતા, એ પ્રમાણે હેલોજન લેતા. રાઈટ? તો આ લોજિક ઇમ્પોર્ટન્ટ છે. જો ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવાનો, આપણને એક જોતા તો લાગે કે આ ઓક્સિડાઇઝિંગ એજન્ટ જે છે એમાં સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ લઈ લઈએ. બહુ નાના કન્સેપ્ટ હોય છે જે ધ્યાનમાં રાખવાના છે. ઓકે, એટલા માટે જ આ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણને કયું છે, આપણને આપ્યો છે ટોલ્યુઇન. ટોલ્યુઇન આપ્યા પછી આપણને અહીંયા આપ્યું છે ક્લોરીન.
ઇન પ્રેઝન્સ ઓફ લાઇટ એવું કહ્યું છે. પછી આપણને અહીંયા કહ્યું છે એ, અને એ રિએક્ટ કરે છે કોઈ બેઝ સાથે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, અને મળે છે બી. અને આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે એ ને બી શું છે, એ ને બી કઈ પ્રોડક્ટ છે. તો આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરીએ હવે. તો અહીંયા આપણને ટોલ્યુઇન આપ્યું છે અને એનું ક્લોરિનેશન કરવાનું કહ્યું છે, અને આપણને યુઝ કરવાની કહી છે લાઇટ. તો જ્યારે પણ આપણે લાઇટ યુઝ કરીએ, યુવી લાઇટ યુઝ કરીએ, ઘણી વાર એ લાઇટ લખવાના બદલે આ રીતે લખીએ છીએ એચમ્યુ. તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે ક્લોરિનેશન બેન્ઝીન રિંગ ઉપર નહીં થાય, ક્લોરિનેશન થશે અહીંયા આલ્કાઇલ ગ્રુપ પર. તો સાઇડ ચેઇન ક્લોરિનેશન જેને આપણે કહીએ છીએ, તો ક્લોરીન એડ થશે અહીંયા. અને જો તમને ખબર હોય ટેક્સ્ટબુકમાં આ જ રિએક્શન ડિક્ટો ટુ ડિક્ટો આપ્યું છે આપણને, તો અહીંયા ક્લોરિનેશન થવાથી આપણને મળે છે CHCl2, બેન્ઝાઇલ ક્લોરાઇડ, રાઈટ. હવે CHCl2 મળ્યું છે, એનું આપણે બેઝ સાથે રિએક્શન કરવાનું છે. તો આપણને એ તો મળી ગયું CHCl2. હવે એનું જો બેઝ સાથે રિએક્શન કરાવડાવીએ તો અહીંયા CaOH2 છે, તો બેઝ સાથે રિએક્શન કરાવીએ તો અહીંયા COH2 સાથે રિએક્શન કરાવીએ તો 2 ક્લોરીનનું સબસ્ટિટ્યુશન થશે 2 OH માઇનસથી. અહીંયાથી 2 ક્લોરીન જશે, 2 ક્લોરીન જગ્યાએ કોણ આવશે, 2 OH આવશે. તો અહીંયા લખી શકીએ CHOH આ રીતે. તો આપણને ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ આ રીતે મળી. હવે એક કાર્બન પર 2 OH માઇનસ હોવા એટલે કે આપણે જે ઇન્ટરમીડિયેટ છે અનસ્ટેબલ બની જાય છે એક કાર્બન પર 2 OH માઇનસ ના લીધે. તો એ કેસમાં ડિહાઇડ્રેશન રિએક્શન થશે. તો ડિહાઇડ્રેશન રિએક્શનમાં અહીંયાથી અહીંયાથી OH રિમૂવ કરીએ તો H2 રિમૂવ થઈ ગયો. H2 રિમૂવ થયા પછી આપણી પાસે વધ્યું શું છે, તો CHO ગ્રુપ વધ્યું છે. તો CHO ગ્રુપ એટલે બેન્ઝીન પર આવી ગયું CHO ગ્રુપ, જેને આપણે કહીએ છીએ બેન્ઝાલ્ડિહાઇડ. તો આપણને પ્રોડક્ટ બી બની ગઈ બેન્ઝાલ્ડિહાઇડ, રાઈટ. તો પ્રોડક્ટ એ માં આપણે મળ્યું CHCl2 અને પ્રોડક્ટ બી માં મળ્યું આપણને CHO ગ્રુપ બેન્ઝીન ઉપર, જેને આપણે કહીએ છીએ બેન્ઝાલ્ડિહાઇડ. તો અહીંયા બેઝ છે, એ બેઝ કેવી રીતે રિએક્શન કરાવી શકે અને ઇન્ટરમીડિયેટ બન્યા પછી ફાઇનલ પ્રોડક્ટ કેવી રીતે મળે એ ખાસ જોઈ લેજો. તો બેઝ ઘણા લોકોને બેઝ કેમ મૂક્યું છે અને કેવી રીતે રિએક્શન કરવાનું એનો આઈડિયા નથી આવતો. તો સમજો બેઝનું શું કામ છે, તો એ લોજિક આ ક્વેશ્ચન પરથી ક્લિયર થવું જોઈએ. ઓકે, ચલો હવે બીજા ક્વેશ્ચન સોલ્વ કરીએ. થોડા બીજા ક્વેશ્ચન સોલ્વ કરીએ. આપણને એવું કહ્યું છે એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે જેની ફોર્મ્યુલા છે, આપણને આપ્યું છે એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ જેની ફોર્મ્યુલા છે C2H6O એવું આપ્યું છે, રાઈટ, C2H6O. અને એવું કહ્યું છે જેનું ઓક્સિડેશન કરીએ આપણે Na2Cr2O ની પ્રેઝન્સમાં એસિડિક મીડિયમમાં, તો આપણને મળે છે કમ્પાઉન્ડ બી. તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ ને એ કહી દીધો છે એ લોકોએ જેનું ઓક્સિડેશન ઇન પ્રેઝન્સ ઓફ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, તો આપણને મળે છે કમ્પાઉન્ડ બી જે ટોલેન્સ રિએજન્ટને રિડ્યુસ કરી શકે છે. એટલે આ રિએક્ટ કરી શકે છે ટોલેન્સ રિએજન્ટ સાથે. તો ટોલેન્સ રિએજન્ટને રિડ્યુસ કરી શકે છે. તો અને એ ને બી જે છે એ બંને યલો સોલિડ બનાવે છે. એટલે એ ને બી જે છે એ બંને બનાવી શકે છે યલો સોલિડ. યલો સોલિડ બનાવે છે ઓન ટ્રીટમેન્ટ વિથ યલો સોલિડ. ક્યારે બનાવે છે? ઓન ટ્રીટમેન્ટ વિથ આયોડીન એન્ડ બેઝ. તો આપણને કહ્યું છે આઈડેન્ટિફાય એ એન્ડ બી. તો ક્વેશ્ચનમાં આપણને આઈડેન્ટિફાય કરવાનું કહ્યું છે કે એ ને બી શું હશે. જો આવા ટાઈપના ક્વેશ્ચન બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે અને હોય છે બહુ ઇઝી, પણ ક્વેશ્ચન સમજતા નથી. ઘણા સ્ટુડન્ટ જે છે એ ક્વેશ્ચન આખો રીડ કરવા નથી જતા, ક્વેશ્ચન બહુ લેન્ધી હોય છે, તો ક્વેશ્ચન સમજવાના બદલે એ ક્વેશ્ચન સ્કીપ કરી દેતા હોય છે. જો ક્વેશ્ચન ધ્યાનથી લાઈન ટુ લાઈન આ રીતે સમજો તો આ ટાઈપના ક્વેશ્ચન બહુ ઇઝી હોય છે. ઓકે, હવે જોઈએ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરીએ. તો આપણને કોઈ કમ્પાઉન્ડ આપ્યો છે એ, જેની ફોર્મ્યુલા આપી છે C2H6O. એ સ્ટ્રોંગેસ્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ સાથે રિએક્ટ કરે છે અને આપણને આપે છે બી.
બી ટોલેન્સ રિએજન્ટ સાથે રિએક્ટ કરે છે અને એ ને બી બંને આયોડિન અને બેઝ સાથે રિએક્ટ કરીને યલો કલરનો સોલિડ આપે છે. તો સોલ્વ કરીએ તો જો C2H6O થી કઈ કઈ વસ્તુ બની શકે? તો C2H6O છે, એક તો CH3CH2OH બની શકે, C2H6O, રાઈટ. બીજો કયો કમ્પાઉન્ડ બની શકે? તો બીજો કયો કમ્પાઉન્ડ બની શકે? કીટોન ના બે કાર્બન લઈએ તો CH3, કીટોન ના તો CH3COCH3 લગતા 3 કાર્બન થઈ જાય છે, તો કીટોન તો પોસિબલ નથી. કીટોન મિનિમમ તમે કીટોન લો, નાનો કીટોન લો તો પણ 3 કાર્બન થઈ જાય છે, તો કીટોન તો પોસિબલ નથી. બીજા કયા પોસિબલ છે? તો CH3OCH3 પોસિબલ છે, C2H6O, ઓકે, આ પણ પોસિબલ છે. તો C2H6O વાળા આ બધા પોસિબલ છે. એ પેલા પોસિબલ મેં આઇસોમર્સ લખી દીધા, પણ હવે એ લખ્યા પછી શું? તો આપણને એવું કહ્યું છે કે એ જે કમ્પાઉન્ડ છે એનું જો ઓક્સિડેશન કરાવડાવીએ તો આપણને બી મળે છે, અને બી ટોલેન્સ રિએજન્ટ સાથે રિએક્ટ કરી શકે છે. હવે મને કહો, આમાંથી જો ઇથરનું ઓક્સિડેશન કરીએ અને આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ, તો ચલો આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ, Na2Cr2OC1 અને H2SO4 તો આપણને શું મળશે? તો આપણને મળશે CH3CHO, આલ્ડીહાઇડ મળ્યું. તો આલ્ડીહાઇડ ટોલેન્સ રિએજન્ટ સાથે રિએક્ટ કરી શકે છે, રાઈટ. આલ્ડીહાઇડ મેઇન ગ્રુપ છે તે ટોલેન્સ રિએજન્ટ સાથે રિએક્ટ કરી શકે છે, તો પછી તો ઇથરનું ઓક્સિડેશન કરવાનો મતલબ જ નથી રહેતો. તો આપણો એ કમ્પાઉન્ડ કયો હોઈ શકે? એ કમ્પાઉન્ડ હોઈ શકે ઇથેનોલ. તો એ કમ્પાઉન્ડ મળી ગયો, કારણ કે આલ્ડીહાઇડ મળે છે એ આલ્ડીહાઇડ ટોલેન્સ રિએજન્ટ સાથે રિએક્ટ કરી શકે. તો આ ક્વેશ્ચન તમે ઉલટી રીતે પણ સમજી શકો કે ટોલેન્સ રિએજન્ટ સાથે કોણ રિએક્ટ કરી શકે? તો આપણને ખબર છે કે આલ્ડીહાઇડ જ ટોલેન્સ રિએજન્ટ સાથે રિએક્ટ કરી શકે. તો 2 કાર્બન વાળો આલ્ડીહાઇડ કયો? તો CH3CHO, કારણ કે આપણને અહીંયા આગળ 2 કાર્બન જ આપ્યા છે. તો એમ કરતા ઉલટા જઈએ તો આપણને C2H6 વાળો કયો કમ્પાઉન્ડ મળવો જોઈએ? આલ્કોહોલ, કારણ કે આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો જ આલ્ડીહાઇડ મળે. એટલે ઉલટી રીતે પણ વિચારી શકીએ. તો આપણને CH3CHO મળી ગયો, એટલે આપણને CH3CHO મળી ગયો, એટલે કે કમ્પાઉન્ડ બી મળી ગયો જે ટોલેન્સ રિએજન્ટ સાથે રિએક્ટ કરી શકે. હવે આ વસ્તુ સેટ આઉટ થયું કે નહીં કે એ ને બી બંને યલો કલરના સોલિડ આપે છે. એનો મતલબ કે જો એ ને બી બંને જે છે, એટલે આ કમ્પાઉન્ડ એ ને બી બંને I2+OH- એટલે આયોડિન પ્લસ બેઝ, તો કયું રિએક્શન થયું? તો આ થયું આયોડોફોર્મ રિએક્શન. તો આયોડોફોર્મ રિએક્શન જે છે એનાથી ફાઇનલ તમને પ્રોડક્ટ કઈ મળે છે? તો ફાઇનલ પ્રોડક્ટ મળે છે તમને CH3. તો ફાઇનલ આપણને જે CH3 મળે છે એ યલો કલરનું સોલિડ હોય છે. તો ફાઇનલ ઓપ્શનમાં આપ્યું છે આપણને યસ. તો ફાઇનલ આપણો આન્સર જે છે CH3CHO અને CH3CH2OH છે એ ઓપ્શનમાં આપ્યા છે. તો આપણો આન્સર છે ઇથેનોલ એન્ડ એસિટાલ્ડીહાઇડ, રાઈટ. તો આ રીતે ક્વેશ્ચન એને સોલ્વ કરી શકાય. તો CH3 જે છે એ યલો કલરનું સોલિડ હોય છે. ક્લિયર? હવે આયોડોફોર્મ ટેસ્ટ માટેની કન્ડિશન પણ અહીંયા ફૂલફિલ થાય ને. જો CH3CHO છે તો CH3C=OH, તો આલ્કોહોલ કાં તો મિથાઇલ કીટોન જે છે એ આયોડોફોર્મ ટેસ્ટ પોઝિટિવ આપી શકે. તો આયોડોફોર્મ ટેસ્ટ પોઝિટિવ આપે છે અને આપણને આયોડોફોર્મ મળે છે, અને આયોડોફોર્મ જે છે એ યલો કલરનું સોલિડ છે. તો આપણો આન્સર થશે ઇથેનોલ પ્લસ ઇથેનોલ અથવા એસિટાલ્ડીહાઇડ. અને 2 ઓપ્શન આપણને આપેલા છે. તો 4 ઓપ્શન અલગ અલગ આપ્યા છે, એ લખ્યા નથી મેં, પણ હા આન્સર ચેક કર્યો તો આ 2 ઓપ્શન છે. તો આપણો કરેક્ટ આન્સર છે આ, રાઈટ. હવે બીજા કેટલાક ક્વેશ્ચન સોલ્વ કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આપણને આપ્યો છે. CH3CH2 અને અહીંયા આપણને આપ્યું છે, સોરી અહીંયા CH2 છે, CH2 COO અને અહીંયા આપ્યું છે કેલ્શિયમ. કેલ્શિયમને હીટ કરવાનું કહ્યું છે. તો કેલ્શિયમને હીટ કરીએ તો મળે છે X, એવું કહ્યું છે કેલ્શિયમ. તો આ કમ્પાઉન્ડ જે છે એને હીટ કરીએ તો X મળે છે. X નું જો રિએક્શન કરાવીએ ઝિંક Hg અને HCl સાથે તો મળે છે Y. અને આપણને પૂછ્યું છે આઈડેન્ટિફાઈ ધ પ્રોડક્ટ Y શું છે એ આઈડેન્ટિફાઈ કરવાનું છે. એટલે આપણને ફક્ત પૂછ્યું છે Y એકલું.
વાય ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે એક્સ તો ફાઇન્ડ આઉટ કરવું જ પડશે. એટલે ક્વેશ્ચનમાં ઇનડાયરેક્ટલી એક્સ અને વાય બંને પૂછ્યું હોત તો એ વસ્તુ સેમ ની સેમ. અહીંયા વાય પૂછ્યું છે. હવે રિએક્શન જોઈએ તો આપણી પાસે કેલ્શિયમના કમ્પાઉન્ડ છે, સાયક્લિક કમ્પાઉન્ડ છે, જેને આપણે હીટ કરીએ તો હીટ કરવાથી આ ટાઈમના રિએક્શન આપણે બોર્ડમાં ભણી ચૂક્યા છે. તો હીટ કરવાથી કેલ્શિયમ કાર્બોનેટ રિલીઝ થશે. તો કેલ્શિયમ કાર્બોનેટ એટલે કેલ્શિયમ છે, કાર્બન એટલે CO3, તો અહીંયાથી CO2 ને અહીંયાથી O, CO3 રિલીઝ થઈ ગયો, તો અહીંયાથી રિલીઝ થઈ ગયો CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ. હવે કેલ્શિયમ કાર્બોનેટ રિલીઝ થયા પછી આપણી પાસે વધે છે શું? તો આપણી પાસે વધે છે CS2, અહીંયા વધે છે કાર્બોનિલ ગ્રુપ વધ્યું, અહીંયા CS2, અહીંયા વધે છે કાર્બોનિલ ગ્રુપ, રાઈટ. CaCO3 તો રિલીઝ થઈ ગયો, તો અહીંયા વધ્યું શું? CO ગ્રુપ વધ્યું, તો અહીંયા વધે છે કાર્બોનિલ ગ્રુપ. હવે કાર્બોનિલ ગ્રુપનું જો આપણે ZnHgHCl સાથે રિએક્શન કરવાનું છે, યાદ આવ્યું કોઈ કોમ્બિનેશન? બોર્ડના લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. ઝિંક એમાલ્ગમ પ્લસ કન્સન્ટ્રેટેડ HCl, ઝિંક એમાલ્ગમ પ્લસ એસિડ. કયું રિએક્શન થયું? આ ક્લેમેન્સન રિએક્શન થયું. તો ક્લેમેન્સન રિડક્શન છે આ. તો ક્લેમેન્સન રિડક્શનમાં આપણે સિમ્પલ શું કરીએ છીએ? તો આપણે જે કાર્બોનિલ ગ્રુપ હોય છે એ કાર્બોનિલ ગ્રુપનું કન્વર્ઝન થાય છે આલ્કાઇલ ગ્રુપમાં. તો અહીંયા કાર્બોનિલ ગ્રુપને બદલે આપણે લખી શકીએ આલ્કાઇલ ગ્રુપ. તો કેવી રીતે કાર્બોનિલ ગ્રુપમાંથી આલ્કાઇલ ગ્રુપ લખી શકીએ? તો તમને યાદ હોય તો આ ટાઈમ રિએક્શન જોયા હતા આપણે. કાર્બોનિલ ગ્રુપમાંથી CH2 હાઇડ્રોકાર્બન બનતું હતું, યાદ છે? આ રીતે આપણે લખતા હતા. C ડબલ બોન્ડ O વાળો કોઈ કમ્પાઉન્ડ હોય એનું રિડક્શન કરાવતા હતા તો આપણને CH2 કન્ટેનિંગ કમ્પાઉન્ડ મળતા હતા, યાદ આવ્યું? તો ક્લેમેન્સન રિડક્શન કરાવતા હતા આપણે. તો એ જ વસ્તુ અહીંયા છે. તો આપણે C ડબલ બોન્ડ O જે છે કાર્બોનિલ ગ્રુપ, એના બદલે આપણે લખીએ CH2. તો આ પ્રોડક્ટ મળી ગઈ આપણને, ફાઇનલ પ્રોડક્ટ. અને આપણને ઓપ્શનમાં આપેલું જ છે, યસ આપણને ઓપ્શનમાં આપેલું છે. તો આ પ્રોડક્ટ મળી ગઈ આપણને સાયક્લોપેન્ટેન, રાઈટ. તો C ડબલ બોન્ડ O ગ્રુપ કાર્બોનિલ ગ્રુપનું રિડક્શન કર્યું તો આપણને મળી ગયું CH2. તો આ ફાઇનલ પ્રોડક્ટ મળી ગઈ સાયક્લોપેન્ટેન. ઓકે.